વડોદરાથી સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પરથી 56 લાખથી વધુનો ગાંજો ઝડપાયો છે। પુરી ગાંધીધામ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી ગાંજો મળી આવ્યો છે। મિશન સેફ સ્ટેશન અભિયાનમાં રેલવે એસઓજીને મોટી સફળતા મળી છે। બાથરૂમની છતમાંથી 113 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો। મહત્વના સમાચાર જણાવી દે વડોદરા રેલવે સ્ટેશન પરથી 56 લાખથી વધુનો ગાંજો ઝડપાયો છે। પુરી ગાંધીધામ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી ગાંજો મળી આવ્યો। મિશન સેફ સ્ટેશન અભિયાનમાં રેલવે એસઓજીને મોટી સફળતા મળી છે। બાથરૂમની છતમાંથી 113 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને મોટી સફળતા મળી છે। મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત કરવામાં આવેલી તપાસ દરમિયાન પુરી ગાંધીધામ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી 56,85,000 રૂપિયાથી વધુ કિંમતનો 113.600 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। કોચના સંડાસ અને બાથરૂમની છતમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા ગાંજાના જથ્થાને પોલીસે કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન દરમિયાન એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેલવે એસઓજીની ટીમ દ્વારા પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનની સઘન તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રેનના દિવ્યાંગ કોચમાં આવેલા સંડાસ અને બાથરૂમની છત ઉપર શંકાસ્પદ પેકેટો જોવા મળ્યા હતા। પોલીસે જ્યારે આ પેકેટની તપાસ કરી ત્યારે તેમાં મોટી માત્રામાં ગાંજો ભરેલો હોવાનું બહાર આવ્યું હતું। કુલ 113.600 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો।